સોજિત્રા તાલુકાના પીપળાવ બેંક ઓફ બરોડામાં નકલી સોના પર લોન મુદ્દે નડિયાદના સોની સહિત વધુ એકની અટકાયત। મસમોટું નકલી સોનાથી લોનનું કૌભાંડ સાથે બેંક જવાબદારની આશંકા। સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલ બેંક ઓફ બરોડામાં નકલી સોનું ગીરવે મૂકી 31 લાખ ઉપરાંતની લોન કૌભાંડમાં અગાઉ એક શખ્સની અટકાયત બાદ આણંદ એસઓજી દ્વારા નડિયાદના સોની સહિત વધુ એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। જોકે નકલી સોનું ગીરવે મૂકી લોન કૌભાંડનું મસમોટું તથા બેંક પણ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર સોજિત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલ બેંક ઓફ બરોડામાં નકલી સોનું ગીરવે મૂકી 7 વ્યક્તિઓના નામે 31 લાખ ઉપરાંતની ગોલ્ડ લોન મેળવી રકમ પરત ન કરતા પરપોટો ફૂટતા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ દરમિયાન મિનેશ પરમારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વધુ શખ્સ સંડોવાયેલા હોવાના પગલે આણંદ એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા નડિયાદના સોની, અનિલ સોની અને તારાપુરના ગભુભાઈ ભરવાડની સંડોવાયેલા હોવાના પગલે બંને શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે। જોકે સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેંક ઓફ બરોડામાં નકલી સોનું ગીરવે મૂકી ગોલ્ડ લોનમાં મસમોટું કૌભાંડ હોય બેંક પણ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। કાસોર સોજિત્રા ખાતે આ કામનો આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમાર એ બેંક મિત્ર તરીકે ગામમાં કામ કરતો હતો। વિવિધ લોકોના વિવિધ પ્રકારના બેંક સંબંધિત કામ કરી આપતો હતો, લોન મેળવવા બાબતના કામ કરી આપતો હતો। આ વિશ્વાસનો જ ફાયદો લઈને એણે લોકોના નામે લોન મેળવી પોતે આર્થિક લાભ મેળવવાનું એક કાવતરું રચ્યું। આ કાવતરાના ભાગરૂપે બેંક ઓફ બરોડાની કાસોર ખાતેની પીપળાવ ખાતેની બ્રાન્ચમાં એણે લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મારા આ બનાવટી મારા આ જે જ્વેલરીઝ છે, મારા ઘરેણા છે, એને તમે લો, બેંકને આપો અને બેંકમાંથી લોન મેળવીને એ લોનના પૈસા મને આપો, સમય સાથે એ લોનની ભરપાઈ કરી દઈશ એવી એમને ખાતરી આપી અને આ લોનના નાણાં મેળવી લીધા। સમય જતા બેંક ઓફ બરોડાને જાણ થઈ કે આ જે દાગીના એણે આપ્યા છે એ દાગીના બનાવટી છે, જેથી બેંક ઓફ બરોડા તરફથી આ ફરિયાદી તેમજ આ સાહેદોને વારંવાર લોન પરત કરવાના કોલ્સ આવવા લાગ્યા, લોન રિકવરી માટેના કોલ્સ આવવા લાગ્યા, જેના પરિણામે આ કામના ફરિયાદી તથા સાહેદોએ સોજિત્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન જાણ થતા આ ગુનો નોંધવામાં આવ્યો। ગુનાની ગંભીરતા ધ્યાને લઈને એસપી શ્રી જીજી સરણી સાહેબ દ્વારા આ ગુનાની તપાસ આગળની તપાસ એસઓજી શાખા આણંદને સોંપવામાં આવી। જે તપાસ દરમિયાન આ કામના આરોપી મિનેશભાઈ મનુભાઈ પરમારની અટક કરવામાં આવી, જે ઓલરેડી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે 3 દિવસના રિમાન્ડ પર। તપાસ દરમિયાન વધુ 2 નામ ખુલ્યા, જેમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની જે રહે ડીમાર્ટની સામે ઉત્તર સંડા રોડ નડિયાદ તથા ગભુભાઈ ઉર્ફે મોરલી બાપુભાઈ ભરવાડ રહે ભગત પેટ્રોલ પંપની સામે તારાપુર ની પણ અટક કરવામાં આવી, જે બંને આરોપીઓની આજે 2 દિવસની રિમાન્ડ મંજૂર થઈ છે। આ કાવતરા અને ઠગાઈ હેઠળ કુલ રૂપિયા 31,55,000ની ઠગાઈ કરવામાં આવેલી છે અને 3 આરોપીઓની જે નામ દર્શાવે એમની ધરપકડ કરવામાં આવેલી છે। આ કામમાં અનિલ કુમાર કનૈયાલાલ સોની કે જે વેલ્યુઅર તરીકે સર્ટિફાઈડ વેલ્યુઅર તરીકે કામ કરી રહ્યા હતા, જે 9 વર્ષથી બેંક સાથે સંકળાયેલા હતા તેમજ 40 વર્ષથી સોનીના ધંધા સાથે સંકળાયેલા છે, એમની આમાં સંડોવણી હતી। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।